લે તારી કોફી. મિત્રો, ચૂંટણી આવે છે તો વોટ કોને? તને તો ખબર જ છે વોટ કોને. તો પણ વોટ એને જેણે છેલ્લા 4 વર્ષમાં 1.5 લાખ યુવાનોને સરકારી નોકરી આપી. એટલું જ નહીં, 5400 ભરતી મેળા કરીને લગભગ 12 લાખ યુવાનોને પ્રાઇવેટ સેક્ટર સાથે પણ જોડ્યા. એટલે જ તો આખા દેશમાં બેરોજગારીનો દર ગુજરાતમાં સૌથી ઓછો છે. આપણી ભાજપ સરકાર તો યુવાનો માટેની સરકાર છે. હા હો, ભારતીય જનતા પાર્ટી પહેલા ગુજરાતમાં ખાલી 11 યુનિવર્સિટી હતી, પણ આજે 70 ઉપર યુનિવર્સિટી છે. એટલે જ તો શિક્ષણમાં ગુજરાતનું નામ છે. એટલું જ નહીં, ગુજરાતનો એક પણ લાયક યુવાન મજબૂર ના રહે એટલા માટે જ તો એમની આર્થિક મદદ કરે છે ભાજપ સરકાર. સાંભળ્યું છે ને? મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, પીએચડી માટે શોધ યોજના અને રહેવા માટે સમરસ હોસ્ટેલ પણ. એમ હા, આજે ગુજરાત ઉદ્યોગકારોની પહેલી પસંદ છે. યુવાનોને ઉદ્યોગોમાં જોડવા અને રોજગાર માટે તૈયાર કરવા જ તો મુખ્યમંત્રી સાહેબે એપ્રેન્ટિસશીપ યોજના શરૂ કરી અને ગુજરાતભરમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરો ઊભા કર્યા. આજે ગુજરાતનો યુવાન પોતાના માટે જિંદગી અને દેશ માટે ભવિષ્ય બનાવી રહ્યો છે. સાચી વાત હો. સૌનો સાથ, સૌનો વિકાસ. ગુજરાત છે મક્કમ, ભાજપ સાથે અડીખમ, નિર્ણાયક નેતા, મજબૂત સરકાર.